મોર્નિંગ ફ્રેન્ડ્સ, મારું નામ ડૉક્ટર કુણાલ પટેલ છે. આજે આપણે વાત કરીશું ઈવી એન્ડ હિપ એટલે કે ઘોડામાં જ્યારે થાપાના ઘોડામાં લોહીનો સપ્લાય બંધ થાય છે ત્યારે શું થાય છે. આપ જોઈ શકો છો કે આ હિપ જોઈન્ટ છે. એમાં આ જે થાપાનો ઘોડાનો ભાગ કહી શકાય એ જોઈન્ટ હોય છે, જેનો બ્લડ સપ્લાય અહીંથી બહારથી અંદરની તરફ આવતો હોય છે. હવે જ્યારે કોઈ પણ સંજોગો વસાત કોરોનાના લીધે સ્ટીરોઇડ લેવા પડ્યા હોય અથવા તો કોઈ ચામડીનો રોગ હોય અથવા તો કોઈ બી કારણોસર આલ્કોહોલનું વધારે પ્રમાણ હોય, કોઈ વાગ્યું હોય, જેમ કે ફ્રેક્ચરને ફીમર થયું હોય, તો પણ આ બ્લડ સપ્લાય ડિસ્ટર્બ થઈ શકે છે. આ બ્લડ સપ્લાય જ્યારે ડિસ્ટર્બ થાય ત્યારે અહીંથી બહારની બાજુથી જે બ્લડ વેસલ હોય અહીંયા સ્ટોપ થઈ જાય છે. ઘોડાનો અમુક ભાગ જ્યાં આગળ વજન પડે છે એટલો ભાગ બ્લડ સપ્લાય વિના નબળો પડી જાય છે અને પોતાના જ વજનના લીધે દબાતો જાય છે. જ્યારે પણ ઘોડો દબાય ત્યારે દુખાવો શરૂ થાય છે, ચાલ બદલાઈ જાય છે અને ક્લિનિકલ ડાયગ્નોસિસ ઉપરથી ડૉક્ટર એનું જજમેન્ટ લે છે. પછી એનું કન્ફર્મેશન MRIથી કરવામાં આવે છે. જો MRIમાં સ્ટેજ 1 કે સ્ટેજ 2 હોય તો પછી ઘોડો બચાવવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. જો સ્ટેજ 3+4 હોય અને ઘોડો દબાઈ ગયો હોય તો એવા કેસમાં પેશન્ટને ટોટલ હિપ રિપ્લેસમેન્ટ એટલે કે આ ઘોડાનો ભાગ અને આ જે એસિટાબુલમ કહેવાય વાડકી એ બદલીને તરત રાહત થઈ જાય છે. જો આપને અથવા આપના કોઈ પણ સગાને આવો કંઈ પણ પ્રોબ્લેમ હોય તો સ્ટાર ઓર્થોપેડિક હોસ્પિટલ ડૉક્ટર કુણાલ પટેલના હિપ એક્સપર્ટનો સંપર્ક કરો. થેન્ક યુ.